બીજી ટેસ્ટ મેચમાં ભારતના વિશાળ 587 રનના સ્કોર સામે બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડના 77 રન પર 3 વિકેટ, ગિલના રેકોર્ડ બ્રેક 269 રન. દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન 1 મહિનો લંબાવ્યા, 3 મહિના વધારવાની કરી હતી માંગ. ફાયર બ્રિગેડ હવે બચાવ કામગીરીનો ચાર્જ નહીં વસૂલે, રેસ્ક્યુ ચાર્જના વિવાદ બાદ ગુજરાત સરકારનો નિર્ણય. 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુ-ટર્ન, હવે નવી પોલિસી બનાવશે. રાજકોટ શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જળબંબાકાર. પોપટપરાના નાલામાં પાણી ભરાઈ જવાથી સિટી બસ ફસાતા એનડીઆરએફની ટીમને મુસાફરોનું ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કર્યું. વાંકાનેરના સિનિયર પત્રકાર અને જાણીતા તસવીરકાર ભાટી એન પર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ હિંસક હુમલો કર્યાનો આક્ષેપ. હુમલામાં ઘાયલ ભાટીભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા પત્રકારો અને કોંગ્રેસી આગેવાનો દોડી ગયા. ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, ભાજપ કોંગ્રેસ બધાને હપ્તા મળ્યા. મનરેગા કૌભાંડમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ. કહ્યું, દરેક જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોની સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવે. ભારત માટે લોકશાહી કોઈ વ્યવસ્થા નથી પણ એક સંસ્કૃતિ છે. ગાનાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન. કહ્યું, ભારત લોકશાહીની માતા. 2500 રાજકીય પક્ષો, 20 અલગ અલગ પક્ષો વિવિધ રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકાઈ. કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન, 40 લોકોનું રેસ્ક્યુ. હિમાચલના મંડીમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત. દિલ્હી હાઈકોર્ટે પતંજલિને ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ નકારાત્મક કે ભ્રામક જાહેરાત ન બતાવવાનો નિર્દેશ આપ્યો. ડાબરે પતંજલિ પર તેમના ઉત્પાદનની છબી બગાડવાનો આરોપ લગાવ્યો. દીપિકાની યશ કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું. દીપિકા પાદુકોણની 2026ના હોલિવૂડ વોક ઓફ ફેમ સન્માન માટે પસંદગી કરવામાં આવી. આ સન્માન મેળવનારી તે પ્રથમ ભારતીય. પાકિસ્તાનની હોકી ટીમ આગામી મહિને ભારતમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લઈ શકશે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનની હોકી ટીમને એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવા મંજૂરી આપી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.